નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજ રોજ નડિયાદ ડાકોર રોડ ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત। એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત। નડિયાદથી ડાકોર તરફ જઈ રહેલી એસટી બસનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર પહોંચી ગઈ। ડાકોરથી નડિયાદ તરફ આવી રહેલી રિક્ષાને એસટી બસે ટક્કર મારતા અચાનક અકસ્માત। રિક્ષા સવાર તેમજ બસ ડ્રાઈવર સહિત 7 વ્યક્તિઓને ગંભીર ઈજા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ 108 મારફતે ખસેડાયા। નડિયાદ રૂરલ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ કાર્યવાહી ધરી છે। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આવું કરવું પડે। મરી ગયા 4-5 જણા મરી ગયા। બસ વાળા નહીં, બસ વાળા જીવે। આ બસ રહે અંદર આઈ રહી अच्छू बोल चला हूँ। बोल हाँ आओ। સલાટ લાલાભાઈ ભૈજીભાઈ। હા, ડાકોર નડિયાદથી ડાકોરની તરફ જતો હતો। ચાલુ રનની અંદર આગળનું ટાયર ડ્રાઈવર સાઈડે ફાટી ગયું। ફાટી જતાં ગાડી ડિવાઈડરના લીધા ડિવાઈડર પર ચડી ગઈ। સામે રિક્ષા આવતી હતી, રિક્ષાના ગરફેટે લઈ 2-3 જણાને નુકસાન થયું। સામે ડિવાઈડર મોટી દિવાલ હતી, દિવાલ તોડતા સાથે મને ગાડીમાંથી ઉછાળીને નીચે નાખી દીધો। હું નીચે પડી જતા ગાડી અંદર જઈને ખેતરમાં જઈને ઊભી થઈ ગઈ। ટાયરનું પ્રોબ્લેમના કારણે ટાયર ચાલુ ગાડીએ ફૂટ્યું એટલે એનું કારણથી આવું બનાવ બન્યો। શું તમારું આખું નામ, અહીંયા આ કઈ જગ્યાએ એક્સિડન્ટ થયો છે? મારું નામ સુખલભાઈ છે। સલૂણ વાટામાં લાગે છે। સલૂણ વાટા એક્સપ્રેસ હાઈવેની બાજુમાં કહેવાય, જે પેટ્રોલ પંપની સામે કે જે નડિયાદ તરફથી જે ગાડી આવતી હતી એ ફૂલ સ્પીડમાં જ હતી। ઓલરેડી ડ્રાઈવરનો કંટ્રોલ જ ના થઈ શક્યું અને રિક્ષા પર પડવાથી રિક્ષાની અંદર 4-5 પેસેન્જર જે હતા એમને બી ફૂલ વાગ્યું છે। 2 ભાનમાં જ છે બધા અને લઈ કે સિરિયસ જ છે। એ બસના ડ્રાઈવરને વાગ્યું છે અને રોંગ સાઈડ કૂદીને આવીને પડી છે રિક્ષા પર। અંદાજે કેટલા પેસેન્જર હતા રિક્ષાની 4-5 અંદર હતા રિક્ષાની અંદર। અને એ પેસેન્જરને કેટલું વાગ્યું છે અને પછી પેસેન્જરને કોઈ નક્કી જ નથી। 2 ભાનમાં બધા 108માં ભરી આપ્યા છે, બધા ઘાયલ જ છે અંદર।